નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત મનીષ ચાવડા. આપણે સુપર પબ્લિક સ્પીકિંગની યાત્રામાં એવા નવા પડાવો વિશે પણ ચર્ચા કરી રહ્યા છીએ કે જે અત્યાર સુધી લગભગ આપણા ધ્યાનમાં બહુ ઓછી આવી હોય, અથવા આપણું ધ્યાન ન ગયું હોય, અથવા તો આપણું ચિંતન મનન એ બાબત વિશે ખૂબ ઓછું હોય. અત્યાર સુધીના 15-16 વિડીયોઝમાં ઘણું બધું આપને શીખવા, જોવા, જાણવા મળ્યું હશે. તો એમાં આજે એક ખૂબ મજા પડે એવો ટૉપિક આગળ લઈએ. આજનો જે ટૉપિક છે એનું નામ છે આર્ટિક્યુલેશન. આર્ટિક્યુલેશનનો અર્થ થાય છે ઉચ્ચારણ. આપણા ઉચ્ચારો સ્પષ્ટ કેવી રીતે કરવા, રાખવા, કેવી રીતે વધારે સારા ઉચ્ચારો કરી શકાય એના વિશે આપણે આજે જોઈશું. આ તમામ વિડીયો નવા મિત્રો પણ આમાં જોડાતા જાય છે અને એમને આ વિડીયોઝનું કન્ટેન્ટ ખૂબ પસંદ આવી રહ્યું છે. મને ઘણા બધા મિત્રોના અભિનંદનના મેસેજીસ અને ફોન પણ આવે છે. એટલે હું એ બધાની લાગણી અને માગણીને ધ્યાનમાં રાખી હજુ આ વિડીયોની સિરીઝ આપણે આગળ વધારી રહ્યા છીએ. અન્યથા હું આને ટૂંકાવવાનો હતો, પરંતુ આપના માટે એ આપણે ચાલુ રાખીશું. તો વાત હતી આપણે આર્ટિક્યુલેશનની. મિત્રો, સારા ઉચ્ચારો માટે સૌથી પહેલું જો મહત્ત્વનું બાબત જરૂરી હોય તો એ છે આપણું સફિશિયન્ટલી ઓપન્ડ માઉથ. આપણું જે આ મોં છે, માઉથ, એને જ્યારે આપણે યોગ્ય રીતે સફિશિયન્ટલી એની મૂવમેન્ટ કરીએ છીએ ત્યારે એ ઉચ્ચારો વધારે સ્પષ્ટ આવે છે. જેમ કે ઇંગ્લિશમાં BED અને BAD આ બે ઉચ્ચારો, બે સ્પેલિંગ્સ છે. તો સામાન્ય રીતે આપણે જે બેડરૂમ કહેતા હોઈએ એમાં BED છે તો એને બેડ કહીએ છીએ, પણ BAD એટલે એને બેડ, એટલે જેને આપણે ખરાબ કહીએ એવા અર્થમાં એનું હોય છે. તો બેડ અને બેડ, બેડ, બેડ. તો આપ તમે જોઈ શકતા હશો કે આપણા માઉથની જે મૂવમેન્ટ છે એને યોગ્ય રીતે ઓપન કરવાથી એના ઉચ્ચારો સ્પષ્ટ થાય છે. એટલે કે કયો ઉચ્ચાર આપણે શોર્ટ કરવાનો છે, કયો ઉચ્ચાર આપણો ડિફ્થોંગ છે, એટલે કે લાંબો ઉચ્ચાર કરવાનો છે. જેમ કે આર્ટ ઓફ લિવિંગ કહીએ તો LIVING, લીવ એટલે રહેવું, જીવવું એવા અર્થમાં છે. પણ જ્યારે આપણે એમ કહીએ કે સ્કૂલનું લિવિંગ સર્ટી, તો લીવ, લીવ એટલે છોડી દેવું, તો એ ડિફ્થોંગ ઉચ્ચાર છે. તો આ બધા એક્ઝામ્પલ્સ એટલે આપને આપી રહ્યો છું કે જેનાથી આપણું માઉથ સફિશિયન્ટલી ઓપન થાય તો જ એ ઉચ્ચારો સ્પષ્ટ રીતે બહાર આવે છે. એટલે જો આપણું મોં ઓછું ખોલેલું હોય તો એનો ઉચ્ચાર યોગ્ય રીતે થતો નથી. તો આ સફિશિયન્ટલી ઓપન્ડ માઉથની સાથે બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે રિલેક્સ્ડ થ્રોટ. આપણું જે ગળું છે એ રિલેક્સ્ડ હોવું જોઈએ. નેક અને થ્રોટમાં ફરક છે. મને એવો પણ અનુભવ છે કે હું ઘણીવાર કેટલાક ડૉક્ટર મિત્રો પાસે જતો હોઉં અને હું કહેતો હોઉં કે મને અહીંયા ગળામાં દુખે છે, તો એમના કેસ પેપરમાં નેક પેન એવું લખતા હોય છે. તો નેકનો અર્થ ગરદન થાય છે. એટલે ગરદન આ ભાગ છે, આપણે એને ગરદન કહીએ, અને થ્રોટ છે એ આ ભાગ અંદરથી, જેને આપણે ટોર્ચ મારીને પણ જોઈ શકીએ, જેમાં ટોન્સિલ્સ વગેરે દેખાતા હોય, એ થ્રોટનો ભાગ છે. ઘણી વખત કોઈ કારણસર થોડો કફ કદાચ આવી જતો હોય તો આપણા જે થ્રોટ છે એ રિલેક્સેશન નથી અનુભવતા, એટલે આપણે આવું બધું કરતા હોઈએ છીએ, એટલે પોતાનું ગળું ક્લિયર કરતા હોઈએ છીએ. તો આ એકદમ ચોખ્ખું ગળું હોવું એ પણ એક આર્ટિક્યુલેશન માટે મહત્ત્વની બાબત છે. આપ જ્યારે બોલતા હોય અને જો આપનું મોં સુકાયેલું હોય તો આપ પાણી પણ પી શકો છો. એનાથી શું થશે કે અહીંયા જો ડ્રાયનેસ આવી ગઈ હશે તો આપને એ સ્મૂધ થઈ જશે અને આપનું ગળું રિલેક્સ થશે. જો આપ બોલતા હોય ત્યારે પણ
ગળું સ્પષ્ટ કરવાની જરૂર હોય તો આપ અગાઉ કહ્યું એ પ્રમાણે ગળાને રિલેક્સ કરી દો અને ત્યારબાદ જ આપ બોલો. ગમે એટલો સ્ટ્રેસ આપણી માથે હોય છતાં પણ એટલો સમય તો આપણને મળે છે તો આપણે માઇક્રોફોન ઓફ રાખીને આપણું ગળું રિલેક્સ કરી શકીએ છીએ. માઇક્રોફોનના ઉપયોગ અંગેના વિડીયોઝ એ હવે પછીના નેક્સ્ટ ટાઈમમાં એ આપણે ઉપયોગ કરીશું, કેવી રીતે એમાં શું ધ્યાન રાખવું એ. ત્યારબાદ ત્રીજો મુદ્દો એ છે કે રેડીલી મૂવિંગ લિપ્સ. આપણા જે હોઠ છે એને પણ જેમ ઉચ્ચારણ કરતા જઈએ એ પ્રમાણે તુરંત જ એની પણ મૂવમેન્ટ અલગ અલગ રીતે થતી હોય છે. ક્યાંક એ ભેગા થતા હોય છે, ક્યાંક એ વધારે ખુલ્લા થતા હોય છે. આપણે જો ઇંગ્લિશ લિટરેચર ભણેલા હોય અથવા તો કોઈ પણ ભાષાની અંદર ફોનેટિક્સ આવે છે. ફોનેટિક્સનો અર્થ થાય છે ઉચ્ચારણ શાસ્ત્ર. તો કેટલાક અવાજો તાલવ્ય છે, મૂર્ધવ્ય છે, ઓષ્ઠ્ય છે, કંઠ્ય છે. એટલે કેટલાક ઉચ્ચારો આપણા કંઠમાંથી થાય છે. તાલવ્ય એટલે આપણી જીભ તાળવાને અડતી હોય છે. તો આ બધા કેટલાક જો તમે મુદ્દાઓ ધ્યાનમાં રાખશો તો આપને ઉચ્ચારોમાં વધારે સ્પષ્ટતા થશે અને ખૂબ જ એ ઉપયોગી પણ થશે. ત્યારબાદ છે અજાઇલ ટંગ લિપ. અજાઇલ એટલે ચપળ. આપણું જીભનું ટેરવું છે એ પણ યોગ્ય ઉચ્ચાર પ્રમાણે, જો દંતવ્ય ઉચ્ચાર હોય તો જીભનું ટેરવું એ દાંતની પાછળની સાઈડમાં જ અડે. આપ જ્યારે કોઈને થેન્ક યુ એવું કહો છો ત્યારે થ બોલતી વખતે આપણી જીભનું ટેરવું છે આ આગળના દાંતની પાછળના ભાગમાં અડતું હોય છે. થેન્ક યુ, થેન્ક યુ. તો એનો ઉચ્ચાર બિલકુલ બદલાઈ જાય છે. અમેરિકા કે ઇંગ્લેન્ડમાં જે રહેતા ત્યાંની પ્રજા છે એના ઉચ્ચારો સ્પષ્ટ એટલા હોવાનું કારણ એ છે કે એ આર્ટિક્યુલેશન ઉપર ધ્યાન આપે છે અને યોગ્ય રીતે એ ઉચ્ચાર કરે છે. તો એ પણ આપણે ધ્યાન રાખવાનું છે કે આપણી જે ટંગ ટીપ છે એ યોગ્ય જગ્યાએ જ ટચ માઉથની અંદર થવી જોઈએ જે તે ઉચ્ચારો સમયે. ત્યારબાદ છે વેલ કંટ્રોલ્ડ મૂવમેન્ટ ઓફ જો. જોનો અર્થ થાય જડબું. આપણું જે જડબું છે તમે કદાચ ધ્યાનથી જોયું હોય તો આ ઉપરનો ભાગ જે દાંત છે ને એ આપણે ક્યારેય હલતા નથી, પરંતુ નીચેનો ભાગ છે જડબાનો તો એને આપણે આ રીતે સાઈડમાં ઉપર નીચે એમ કરી શકીએ છીએ. તો એ યોગ્ય મૂવમેન્ટ જ્યારે થાય છે ત્યારે જ એમાંથી એ સ્પષ્ટ ઉચ્ચારો થાય છે. તો એ પણ આપણે ધ્યાનમાં રાખવાનું છે કે જે તે ઉચ્ચાર વખતે આપણી જે જો એટલે કે જડબાની મૂવમેન્ટ છે એ પણ યોગ્ય રીતે થવી જોઈએ. ત્યાર પછીનો મહત્વનો મુદ્દો છે ટોન. ટોન છે એ કોઈ પણ અવાજની વિશેષતા મુખ્ય છે કે જે આપણા શ્રોતાગણને એક પ્રકારનું ફીલ આપે છે. કેવી ફીલ? કે આપણું માઇન્ડસેટ કેવો છે, આપણા ઇમોશન્સ કેવા છે. તો એ પણ બહુ મહત્વનું છે. ઘણી વખત આપણે સાંભળેલું હશે કે એ ભાઈ બોલ્યો ખરો પણ એનો ટોન મને બોલવાનો ન ગમ્યો, અથવા તો એમનો બોલવાનો ટોન બહુ સરસ છે, પોલાઇટ ટોનમાં બોલ્યા અથવા રૂડ ટોનમાં બોલ્યા. તો એ ટોન છે એ આપણા અવાજનો એ બહુ મહત્વની બાબત છે. આપ કોઈ વ્યક્તિને જ્યારે કોઈ વ્યક્તિ પાસેથી ફેવર લેવા માગતા હોય તો જો આપ એને પ્રશ્નમાં કહેશો, જેમ કે આપ એમ કહો કે મને એક ગ્લાસ પાણી આપશો, તો એ રિક્વેસ્ટના ફોર્મમાં તમે પોલાઇટ ટોનમાં કહો છો, પણ એ જ વ્યક્તિને એક ગ્લાસ પાણી આપો તો એવું કહીએ તો એ ગમતું નથી. એટલે ઇમ્પેરેટિવ સેન્ટેન્સ જેને કહીએ આજ્ઞાર્થ એ નથી ગમતું. પરંતુ જો ક્વેશ્ચન ફોર્મમાં આપણે કોઈને પણ પૂછીએ, એ આપણી સંસ્થાના નાના વ્યક્તિઓ, કામ કરનારા કર્મચારીઓ હોય તો એની સાથે પણ આપ આવા પોલાઇટ ટોનમાં પ્રશ્નાર્થમાં કેટલીક બાબતો રજૂ કરીને એમનો પ્રેમ હૃદય જીતી શકશો અને વધારે કામ પણ લઈ શકશો. તો એ પણ મહત્વનું છે. હવે આર્ટિક્યુલેશનની અંદર એ 4 બાબતો મહત્વની એ છે કે એનું પીચ, ટેમ્પો, ટોન અને સ્ટ્રેસ. પીચ જે એટલે આપણે જે ઘણી વખત ઊંચી પીચમાં બોલીએ છીએ
તો એ મહત્ત્વનું છે. ટેમ્પો એટલે ઝડપથી અથવા ધીમેથી બોલવું, એને આપણે ટેમ્પો કહીએ છીએ. ટોનની આપણે વાત થઈ, પોલાઇટ ટોન હોય, રૂડ ટોન હોય, સોફ્ટ ટોન હોય, તો આ બધા અલગ અલગ પ્રકારના ટોન છે. અને સ્ટ્રેસનો અર્થ અહીંયા તણાવ, ચિંતા કે કોઈ ટેન્શનના અર્થમાં નથી, પણ સ્ટ્રેસ એટલે આપ ક્યાં ભાર મૂકવા માગો છો. આપનું જે વાક્ય છે, દાખલા તરીકે ગુજરાતી ભાષામાં જ શબ્દ છે, તો જ શબ્દને અલગ અલગ જગ્યાએ આપ જ્યારે મૂકો છો, હું જ આ કરી શકીશ, તો જ આવવાથી એનો બિલકુલ અર્થ બદલાઈ જાય છે. તો આ શબ્દ જેમ જેમ અલગ મૂકતા જાઓ, અમદાવાદ જ મારું પ્રિય શહેર છે, અમદાવાદ મારું પ્રિય શહેર જ છે, તો જ્યાં પણ જનું સ્થાન બદલાય એમ એમ એનો અર્થ બદલાતો જતો હોય છે. તો એવી બાબત પણ આપ ધ્યાનમાં રાખશો. આ બધામાં સૌથી મહત્ત્વનું એક જો પરિબળ હોય તો પોઝ, PAUSE. પોઝ એ બહુ મહત્ત્વની ટેકનિક છે કે જ્યારે આપણે વાંચતા હોઈએ કે સારી રીતે બોલતા હોઈએ ત્યારે જેટલા આપણે પોઝ લઈએ, પોઝનો અર્થ તો થોડો સમય અટકવું. જ્યારે આપ શ્રોતાગણને પ્રશ્ન પૂછો છો, મિત્રો આપ જાણો છો કે આ દેશની શું પરિસ્થિતિ છે? મિત્રો આપ જાણો છો આ સમસ્યાના શું ઉપાયો છે? તો હું જેમ વચ્ચે પોઝ લઈશ તો શ્રોતાગણના મનમાં વિચારવાનો એક અવકાશ મળે છે. તમે ઘણા બધા વક્તાઓને જોયેલા, સાંભળેલા હશે. તમે લાલકૃષ્ણ અડવાણીજીની જો સ્પીચ, પ્રવચન સાંભળેલું હોય તો એ ઘણા બધા પોઝ લે છે. દાખલા તરીકે તમે એમની કોઈ સ્પીચ સાંભળેલી હોય કે લાતોરમાં જ્યારે ભૂકંપ આવ્યો ત્યારે એ વખતની પણ એમની સ્પીચ છે, તો એ તમે જુઓ તો ઘણા બધા પોઝિસ લે છે. લાતોર મેં જબ ये ભૂકંપ આયા, એટલે શ્રોતાગણના મનમાં એક પ્રકારની ક્યુરિયોસિટી જાગે છે. એટલે કન્ટિન્યુઅસલી ઝડપથી બોલવાથી પણ કેટલાક શબ્દો શ્રોતાગણમાંથી પકડી શકાતા નથી, કારણ કે એની મર્યાદા હોય છે કે અમુક મિનિટમાં કેટલાક શબ્દો જ એ આપણા મન સુધી, આપણા કાન સુધી પહોંચી શકે છે અથવા તો એને આપણે ગ્રહણ કરી શકીએ છીએ. એટલે જો આપ વધારે અસરકારક બનાવવા માગતા હોય તો આ પોઝ ટેકનિકનો પણ ઉપયોગ કરો. પરંતુ એટલા બધા લાંબા પોઝ પણ નહીં લેવાના કે જેનાથી એમ થાય લોકોને કે આ અહીંયા પૂર્ણ થઈ ગયું લાગે છે, શ્રોતાગણ ઊભા થઈને ચાલવા ન લાગે. ઘણી વખત કોઈને બોલવાની તકલીફ હોય, જીભમાં કંઈક ડિફેક્ટ હોય છે, તો એ લોકોને બહુ મુશ્કેલી વધારે પડતી હોય છે. હું આપને એક રમૂજી ઉદાહરણ આપું કે એક વ્યક્તિ છે એ કોઈ પાનના ગલ્લે ગયો અને એવું કહ્યું કે આ મારે બીડી કે સિગારેટ કંઈક જોઈએ છે. તો એને જે કંઈ એની કિંમત હતી જે તે સમયમાં કે 2-3 રૂપિયા હતી અને ઉપર 20 પૈસા કે 40 પૈસા, 60 પૈસા એવું જે હોય તે. તો એ વ્યક્તિ ગયો અને આગળના વ્યક્તિને 2 રૂપિયામાં જે વસ્તુ મળી એ જ વસ્તુ આ ભાઈને 2 રૂપિયા અને 80 પૈસામાં મળી. એટલે આ ભાઈએ ફરિયાદ કરી કે આવું કેમ કરો છો? આગળના વ્યક્તિને તો તમે આ બીડી 2 રૂપિયામાં આપી અને મને 2 રૂપિયા અને 80 પૈસામાં આપો છો. એટલે એ વ્યક્તિએ કહ્યું કે હું 2 રૂપિયા અને 80 પૈસા હું બોલું એ પહેલાં જે વ્યક્તિ જતો રહ્યો. તો ઘણી વખત એ કોઈને એવી મુશ્કેલી હોય તો આપણને એના પ્રત્યે પૂરી સહાનુભૂતિ છે, આપણે એની મજાક નથી ઉડાવતા. પરંતુ જ્યારે આપ એક જાહેર વક્તવ્યમાં કુશળતા કેળવવા માગતા હોય ત્યારે ક્યાં પોઝ લેવા, ક્યાં ઝડપથી બોલવું, તો એ પણ આપ શ્રોતાઓના મૂડ પ્રમાણે આપ ચાલી શકો છો. આપણે જો અગાઉના વિડીયો આપણે હજી સાંભળવાના બાકી હોય તો ઓડિયન્સને કેવી રીતે ઓળખવું એ પણ આપ ધ્યાનથી સાંભળજો.
મિત્રો આવું થતું હોય છે. ઉનાળા જેવો સમય હોય અને તમે સતત કન્ટિન્યુઅસલી બોલતા હોય તો આપના ગળાને રિલેક્સેશનની જરૂર પડે છે. તો વચ્ચે આપ પાણી પણ પી શકો છો અને આ આર્ટિક્યુલેશનનો મુદ્દો છે એ આપ બરાબર ધ્યાનમાં રાખશો. અને ફરી મળીશું એક નવા ટૉપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ.